હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કોમેન્ટરનો વિડીયો બનાવો છે. થોડીક કોમેન્ટરના વિડીયોમાં થોડુંક લખાણ થઈ ગયું છે, થોડુંક બાકી છે. લગભગ 100 સુધીમાં તમારી કોમેન્ટરનો વિડીયો આવી જશે. પરંતુ કાલે બજાર ઘટ્યું, એના અનુસંધાનમાં થોડીક માહિતી આપી છે મિત્રો. કે કાલે બજારમાં સેન્સેક્સમાં 1.25% ઘટાડા સાથે બજાર સેન્સેક્સ 81,189, નિફ્ટીમાં 0.5% ઘટાડો 24,852, 25,000 નીચે બજાર સરકી ગયું. બેંક નિફ્ટીમાં 50,573 બંધ રહ્યો, પૂણા 2% ઘટાડો. મિડ કેપમાં 1.60% ઘટાડો 58,501. મોટા ભાગના શેરો કાલે ઘટાડામાં હતા, અમુક ખાસ શેરો બાદ કરતા. અને કયા શેરો વધારે હતા? જે કંપનીને કોઈ ન્યૂઝ હોય કંપની વિશે, એ કંપનીઓ થોડીક વધારામાંથી. પરંતુ આવા બજારોમાં તમને હું એક જ વાત કહું કે તમારા પાસે સારી કંપનીના શેર પડ્યા હોય તો તમે જરાય ચિંતા કરતા નહીં. ઘટાડો આવશે થોડો ઘણો તોય વધો નથી, અને ઘટાડામાં બજાર વધવા મળશે તોય વધો નથી. ઘણા લોકો તો ખૂબ ઘટાડાની વાતો કરે છે, પરંતુ હવે કેટલો ઘટાડો આવશે એ આવનારો સમય કહે છે. પરંતુ ખાસ એક વાત કરવી છે કે ઉધારનું જ્ઞાન નહીં, તમારા દિમાગ લગાવો. બીજાના જ્ઞાનને આધારે નહીં, પણ તમારું મગજ એમાં લગાડી અને કામ કરો. દિલને નહીં, દિમાગને સાંભળો મિત્રો. શેર બજારમાં કોઈના કહેવાથી કશું કરવાનું નથી, પરંતુ તમારું મન શું કહે છે, તમારું દિમાગ શું કહે છે, અને તમને ખૂબ ખૂબ ડર લાગતો હોય તો તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો મિત્રો. અને કદાચ ખૂબ બજાર ઘટે તો આપદામાં સારો અવસર ગોતો. અમારા પેટનું પાણી હલતું નથી, કેમ કે અમારું વિઝન ખૂબ લાંબુ છે મિત્રો. અમે 15 વર્ષથી શેર રાખીને બેઠા છે, અને હજી અમારે લાંબો સમય ખેંચવાનો છે, શેર રાખવાના છે. અમે કોઈ શેર ઉતાવળમાં વેચવાના નથી. ઠીક છે, 1-2 કંપનીમાં થોડા ઘણા વેચ્યા હોય, થોડા ઘાટ ઉપર પૈસા રાખ્યા હોય કે કદાચ બજાર ઘટાડો આવે અને સારી કંપનીઓ જો આપણે ખરીદવી હોય તો સારી કંપનીઓ ખરીદવા માટે થોડું ઘણું કદાચ વેચવું પડે તો તમે વેચી શકો છો મિત્રો. આ પણ કરવા જેવું છે, પરંતુ શું કરવું એ તમારે ડિસિઝન લેવું પડશે. જો બજાર ઘટે તો તમે સારા શેરો, ચુનંદા શેરો, આપણે વિડીયોમાં ખૂબ શેરોની ચર્ચા કરી, એમાંથી તમને જે પસંદ આવે નીચા ભાવના થોડા શેર પકડજો. બજાર 4 રિકવર થશે તમને ખબર નહીં પડે, પરંતુ તમને એમ થશે કે 24,000 લઈશું, 24,000 થાય એટલે કે આપણે 23,500 લઈશું. પરંતુ લેવાનો સમય ક્યારે હોય છે એ કોઈને ખબર નથી હોતી. અને બજાર વધી જાય પછી આપણને ખ્યાલ આવે છે. માર્ચ મહિનામાં 11, 12 અને 13 તારીખે આવું થયું હતું. મિડ કેપના શેરો સતત 1 અઠવાડિયું ઘટ્યા હતા, અને સારી કંપનીઓ મિડ કેપની, સ્મોલ કેપની હાવ સસ્તામાં મળતી હતી. તો તમારે પણ કદાચ બજાર ખૂબ ઘટે તો આપદામાં અવસરનું નિર્માણ કરી નાખો. તમારે જે શેર લેવાનો હોય, તમને એમ થયું કે મારો આ શેર તો આપણને ગમતો હતો પણ હવે ખૂબ ઊંચો જતો રહ્યો છે, એ શેર લેવાનો જ્યારે ભાવ આવે ત્યારે એમાં થોડી એન્ટ્રી કરતા જાઓ. તમને ખ્યાલ છે મિત્રો કે રશિયા અને કેનેડાનું યુદ્ધ થયું, અને એ યુદ્ધમાંથી
એ આપદામાંથી ભારતને રશિયાએ 2 થી 3 વર્ષ એકદમ સસ્તું ક્રૂડ તેલ આપ્યું, ડિસ્કાઉન્ટમાં ક્રૂડ તેલ, અને ભારતે એનો પૂરેપૂરો એ તકનો ઉપયોગ કરી લીધો. આપણા પાસે કોઈ તક આવે તો એનો ઉપયોગ કરી દેવાનો. હવે તમારે શેર પસંદ કરતા શું કરવાનું એની થોડીક ઝલક હું તમને આપી દઉં કે કોઈ પણ કંપનીનું પીએ એના સેક્ટરના પીએથી નીચો હોવો જોઈએ. કંપની પસંદ કરો તો આ લક્ષણો તમે ચેક કરજો. કંપનીનો પીએ એટલે કે વેલ્યુશન એના સેક્ટરના પીએથી નીચો હોવો જોઈએ. બીજું છે કે કંપનીનો ROE 15% વધારે હોવો જોઈએ અને કંપનીનો ROCE 20% વધારે હોવો જોઈએ મિત્રો. અને ચોથો મુદ્દો છે કે કંપની ઉપર દેવું ઓછું હોવું જોઈએ અથવા તો દેવા વગરની કંપની હોવી જોઈએ. પાંચમો મુદ્દો છે કે પ્રમોટરની પાસે 40%થી વધારે શેર હોવા જોઈએ. પ્રમોટરનું હોલ્ડિંગ 40%, 50% હોવું જોઈએ એવી કંપની પસંદ કરવાની. અને છઠ્ઠો મુદ્દો છે કંપનીનું નેટ પ્રોફિટ વાયોવાર વર્ષો વર્ષ સતત વધારો થતો હોવો જોઈએ. આ 5 થી 6 મુદ્દા કંપનીમાં ચકાસણી કરવાના. અને આ બધા મુદ્દા ઉપર ખરી ઉતરે પછી કંપનીનું સેક્ટર જોવાનું, કયું સેક્ટર છે. મિત્રો, આઈટી સેક્ટર જોરદાર સેક્ટર છે. આઈટીની કંપનીઓ પાસે જોરદાર પૈસા છે, ખૂબ કેશ ફ્લો છે, કંપનીએ ગજબ રિટર્ન આપ્યું છે. પરંતુ વિશ્વ મંદીમાં આઈટી કંપનીઓ ઓછી ચાલશે. એમાં તમારે ફાર્મા, ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ, રેલવે, પછી આપણે જે ધારો કે FMG, જે રિટેલ ધારો કે મોટા મોટા મોલ હોય કંપનીઓના, ઇન્ડિયા માર્ટ, ડીમાર્ટ, આવી કંપનીઓ ચાલશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કાયમ જરૂરિયાત રહેશે. મિત્રો, આવી કંપનીમાં ફોર્સ કરો. એનું સેક્ટર જોવાનું કે સેક્ટર કેટલું મજબૂત છે, આવનારા સમયમાં સેક્ટર કેવું ચાલી શકે એમ છે. આ બધું ખ્યાલ રાખો. અને એક કોમેન્ટનો વિડીયો આજે શનિવારનો, રવિવારનો, દરેકની કોમેન્ટનો, દરેકે કરેલો શેર એના ફંડામેન્ટ ચેક કરી અને વિડીયોમાં વાત કરવી મિત્રો. પરંતુ આજે સવારમાં જ એક ગામ જવાનું થયું, ભાભર, જ્યાં આસ્થા હોસ્પિટલ નવી બની હતી. તેમાં અમારા સમાજના ડૉક્ટરો એ આસ્થાનું આમંત્રણ હતું. એટલે અમારા જે મિત્રો જતા હતા તેમની સાથે આસ્થામાં ઉદ્ઘાટનમાં જ્યાં ત્યાં આપણા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આવેલા હતા. અને અને આ વિડીયો બનાવ્યો છે. થોડીક કોમેન્ટો લખી છે અને બાકીની કોમેન્ટો લખી અને એક વિડીયો બનાવીશ. એને કોમેન્ટો પૂરી નહીં થાય તો બીજા વિડીયોમાં સમાવેશ કરશું. પણ શનિ રવિમાં 2 દિવસમાં જેટલી કોમેન્ટો આવી છે એ તમામ કોમેન્ટનો જવાબ આપવો છે. થેન્ક યુ, આભાર. સાદરભાઈ